એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોને કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાનું હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોશો, મહિન્દ્રા 275 DI ભૂમિપુત્ર મોડલ। તેના મોડલની વાત કરું તો 2011ના મોડલનો ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે। ટ્રેક્ટરના ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, આખું જ રનિંગ કન્ડિશનમાં છે। અને હજી ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા 275 DI ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 2,40,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। અને જોવા મળશે તાલુકો જિલ્લો બોટાદ, ગામ કાનિયાડ। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો ભાઈનો। નંબર 2 ઉપર તમે જે ટાટા કંપનીની 1109 ગાડી જોઈ રહ્યા છો, તેના મોડલની વાત કરું તો 2015ના મોડલની ગાડી છે। આખી બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી જ સુપર કન્ડિશનમાં જોવા મળશે। ગાડીની એન્જિન લાઇન પણ સારી એવું માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી જ બેસ્ટ કન્ડિશનમાં ગાડી જોવા મળશે। પાર્સિંગ પણ તમને નવું જ જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ગાડીના બધા ટાયર પણ ભાઈએ નવા જ નખાયેલા છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખી બેસ્ટ કન્ડિશન। ગાડીની લંબાઈની વાત કરું તો 19 ફૂટ લાંબી ગાડી જોવા મળશે। આખી બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને ટાટા 1109 ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત ભાઈએ રાખશે 8 લાખ। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે જે 53010 જોન ડીયર લોડર જોઈ રહ્યા છો, તેના મોડલની વાત કરું તો 2017ના મોડલનો લોડર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી આ લોડરમાં। આખું બેસ્ટ કન્ડિશન। દબાશિયા કંપનીનું લોડર જોવા મળશે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ છે। અને હાલમાં દબાશિયા કંપનીના લોડર બહુ સક્સેસ છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, લોડરના ટાયર પણ તમને બેસ્ટ કન્ડિશનમાં જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું કમ્પ્લીટ કન્ડિશન, જાજુ ચલાવેલું નથી એવું પણ માલિકનું કહેવાનું છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને જોન ડીયર 5310 લોડર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 7,60,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે મેસી ટ્રેક્ટર જોડાશો, મેસી 1035 DI। તેના મોડલની વાત કરું તો 2021ના મોડલની આ ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું જ સુપર કન્ડિશન, હાઇડ્રોલિક, ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન, કંપની કલર, આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, કંપની ટાયર પણ જોવા મળશે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું જ સુપર કન્ડિશન। 40 હોર્સ પાવરનો ટ્રેક્ટર આવે છે, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। અને મેસી 1035 DI ટ્રેક્ટર બહુ સક્સેસ છે હાલ માર્કેટમાં, એ તો ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 1035 DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો કિંમત પાઈએ રાખશે 4,50,000। તેમાં થોડો ફેરફાર કરી નાખશે। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, વધુની માહિતી માટે તમે કોન્ટેક્ટ કરી શકો છો। અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે।